હાય ગાઈઝ, હાય એવરીવન, હાઉ આર યુ? કેમ છો? ચાલો મિત્રો આગળ જોઈએ રાસાયણિક ગતિકીની અંદર આણ્વિકતા. બરાબર, નેક્સ્ટ પાર્ટ જોઈએ છીએ આણ્વિકતા વિશે. આણ્વિકતાની રજૂઆત જોઈએ આપણે. આણ્વિકતા, મોલેક્યુલારિટી. તો શું હોય મોલેક્યુલારિટીની અંદર? ચાલો જોઈએ આણ્વિકતા અને ક્રિયાવિધિ. પહેલા જોઈએ છીએ આણ્વિકતા, મોલેક્યુલારિટી કોને કહેવામાં આવે. તો જો બહુ સિમ્પલ, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને અલગ અલગ છે. હા, પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝમાં કોણ હશે બેટા? અણુ હોય, પરમાણુ હોય અથવા તો આયન હોય કે જેની સંખ્યા એક સાથે અથડાય. અથડાય એટલે સંઘાત. આ બે અલગ અલગ સંખ્યા છે ને, એક સાથે અથડાય. જો શું થયું? સંઘાત. અથડાવું, સંઘાત. તમને ખબર છે ને, આ સંઘાત થી દુનિયાનું નિર્માણ થઈ ગયું છે. હા, સંઘાત થી ઈ અથડામણ થાય. અથડામણ થાય તો જ શું થાય? તો જ પ્રક્રિયા પૂર્ણ થાય. એમને થાય નહીં. રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા સાથે સંકળાયેલ છે. તો એ જેટલી સંખ્યામાં એ અથડાય એ સંખ્યાને શું કહેવામાં આવે બેટા? પ્રક્રિયાની આણ્વિકતા. એ જે કઈ સંખ્યા છે એ સંખ્યાને શું કહેવાય? આણ્વિકતા. ક્લિયર? પ્રક્રિયામાં જે કાંઈ અણુ, પરમાણુ કે આયન હોય એ એકબીજા સાથે અથડાય અને જે અથડાય છે તો એમની જે કાંઈ સંખ્યા છે એને શું કહેવામાં આવે? આણ્વિકતા તરીકે ઓળખવામાં આવે. આણ્વિકતાના આધારે જુદી જુદી રીતે પ્રક્રિયાનું વર્ગીકરણ થાય. એક આણ્વીય પ્રક્રિયા જેમાં પ્રક્રિયા કરતી સ્પીસીઝ કેટલી હોય? ઓનલી વન. એમોનિયમ નાઇટ્રેટ. જો એક જ છે ને, વિઘટન થાય, નાઇટ્રોજન પાણું બને. પછી બે સ્પીસીઝ દ્વિઆણ્વીય પ્રક્રિયા હોય તો બે સ્પીસીઝ એક સાથે સંઘાતમાં ભાગ લે. જો 2HI એટલે HI, આ એક સ્પીસીઝ થઈ, એક અણુ, આ બીજો અણુ HI નો, તો શું બને? H2 પ્લસ I2. ખબર પડી? તો આ રીતના હાઇડ્રોજન આયોડાઇડ છે એ દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. ત્રિઆણ્વીય, ત્રણ આણ્વીય. કેટલા સ્પીસીઝ હશે બોલો? જો ઉર્વે બતાવો બેટા, કેટલા સ્પીસીઝ? યસ, વાવ, વેરી ગુડ, વેરી ગુડ. કેટલા હોય? ત્રણ. સર ત્રણ ખબર છે અમને દરેકને, કારણ કે દ્વિઆણ્વીમાં બે હોય તો ત્રિઆણ્વીમાં ત્રણ હોય. ત્રણ આણ્વીય એટલે ત્રિઆણ્વીય. ત્રણ સ્પીસીઝ એક સાથે સંઘાતમાં ભાગ લે, પણ રેડ કેસમાં જોવા મળે. હા, 2NO કોનો, 2NO કોનો, 2NO પ્લસ O2 સાથે પ્રક્રિયા કરે, 2 નો O2 બનાવી દે. જો ત્રિઆણ્વી ધરાવતી હોય તો એવી પ્રક્રિયાઓ ખૂબ જ ઓછી જોવા મળે. અને આ પ્રક્રિયાઓ કેવી હોય? ધીમી હોય. કારણ કે ભાઈ તમે જ વિચારો નહીં બેટા કે ત્રણ જણા સંઘાત કરે તો શું થાય? ત્રણ જણા એકબીજા સાથે અથડાઈ શકે એટલે સમય લાગે અથડાવવા માટે. હા, ઘણી ધીમી પ્રક્રિયા છે. ચાલો, તો આ રીતના આણ્વિકતાના આધારે પ્રક્રિયાનું વર્ગીકરણ છે એ કરવામાં આવે. નેક્સ્ટ જો ક્રિયાવિધિ. એક જ તબક્કામાં પૂરી થતી હોય તો એને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય. પછી અલગ અલગ શ્રેણીમાં પૂર્ણ થાય પ્રાથમિક પ્રક્રિયાઓ તો એને જટિલ પ્રક્રિયાઓ કહેવામાં આવે. અને વિવિધ તબક્કાઓમાં જટિલ પ્રક્રિયાઓ થાય તો એને શું કહેવામાં આવે? પ્રક્રિયાની ક્રિયાવિધિ, મિકેનિઝમ. શું કહેવાય? મિકેનિઝમ. પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવામાં આવે. એક તબક્કામાં ન થાય. હા, જટિલ પ્રક્રિયાઓ હોય, સમય લાગે. એની અંદર મેં RDS, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. રેટ ડિટરમાઇન સ્ટેપ એટલે કોણ? RDS. ઘણી પ્રક્રિયામાં ઓર્ગેનિકની અંદર આનો ઉપયોગ થાય. વેગ નિર્ણાયક તબક્કો એને RDS કહેવામાં આવે. સંપૂર્ણ પ્રક્રિયાનો વેગ જો સૌથી ધીમા તબક્કામાં નક્કી કરવામાં આવે. એ જે ધીમો તબક્કો હોય ને એને જ RDS કહેવાય. એને વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખવામાં આવે. બરાબર. જટિલ પ્રક્રિયાઓ હોય તો એ પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી સ્વરૂપે રજૂ થાય. એક સ્ટેપમાં ન થાય. ઘણી બધી અસંખ્ય જુદા જુદા સ્ટેપમાં પ્રક્રિયાઓ થતી હોય. કોઈ પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય, કોણ 3 સ્ટેપમાં થાય, તો એના આધારે નક્કી કરવામાં આવે. બરાબર. તો એના આધારે વેગ નિર્ણાયક તબક્કો RDS છે એ નક્કી કરી શકીએ છીએ. જો એક્ઝામ્પલ, 2NO2 ની ફટ્ટુ સાથે પ્રક્રિયા થાય તો 2NO2F બને. પ્રાયોગિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો KNO2F2 થી નક્કી થાય. પણ અહીંયા જો સંભવિત ક્રિયાવિધિ આ જ પ્રક્રિયા માટે 2 સ્ટેપમાં પ્રક્રિયા થાય. NO2 પ્રક્રિયા કરે, NO પ્લસ NO3. જો આ ધીમી પ્રક્રિયા, ધીમો તબક્કો કયો હોય? RDS, વેગ નિર્ણાયક તબક્કો. બીજા સ્ટેપમાં NO3 ની CO સાથે પ્રક્રિયા થાય. બરાબર. ચલો, એટલે આને જેવું જ બીજું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા.
NO3 ની CO સાથે પ્રક્રિયા થાય તો જો NO2 પ્લસ CO2 બને તો આ રીતના એમની પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા કેવી છે ઝડપી પ્રક્રિયા જૈવિક અણુઓ અને જૈવિક અણુકીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે ધીમી પ્રક્રિયા ધારો કે જૈવિક અણુઓને લીધે થાય તો એને જૈવિક અણુકીય પ્રક્રિયા પણ કહેવાય અહીંયા કેમ ડાયરેક્ટ જ પ્રક્રિયા આપી દીધી આના જેવી બીજી પ્રક્રિયા લીધી તો એમાં જુદી જુદી ક્રિયાવિધિ પણ જોવા મળે ક્લિયર ખબર પડી તો આ રીતના ક્રિયાવિધિના આધારે ધીમી અને ઝડપી જુદા જુદા સ્ટેપમાં પ્રક્રિયા થાય એનાથી આપણે RDS વેગ નિર્ણાયક તબક્કો નક્કી કરી શકીએ ખ્યાલ આવ્યો ગીતા સીતા બબીતા સમજ પડી બેટા ઓલું મોલું ચાલો આગળ જોઈએ ક્લિયર ખોટે ખોટી હા ન પાડવાની હા નહીં સમજ પડી હોય તો પૂછી લેવાનું બેટા બિંદાસ ચાલો નેક્સ્ટ જોઈએ અચ્છા પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત હવે આ તફાવત ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાનો ક્રમ અને તફાવત છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખબર પડી ચાલો શું છે પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા જો પ્રત્યેક પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો કરવામાં આવે તો એ શું દર્શાવે પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે પણ અહીંયા જો આણ્વિકતા શું હોય સ્પીસીઝ કે જેની સંખ્યા અથડાઈ એક સાથે અથડાઈને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા સાથે સંકળાયેલ હોય તો એ સંખ્યા એ શું દર્શાવે બેટા આણ્વિકતા પછી જો પ્રક્રિયાનો ક્રમ શૂન્ય અથવા અપૂર્ણાંક કોઈ પણ હોઈ શકે 0 1 2 3 અપૂર્ણાંક કોઈ પણ હોઈ શકે જ્યારે અહીંયા આણ્વિકતા શૂન્ય અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે છે બરાબર ચાલો બંને એક જ થઈ ગયું તે શૂન્ય અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે છે તે શૂન્ય અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે નહીં હોઈ શકે નહીં આણ્વિકતા તો ભાઈ એક આણ્વીય હોય દ્વિઆણ્વિક કે ત્રિઆણ્વીય જ હોય હા ચાલો પણ ક્રમ છે એ કોઈ પણ હોઈ શકે ઓકે અહીંયા 0 હોય 1 હોય 2 હોય 3 હોય દોઢ હોય દોઢા હોય ને અમુક પણ આણ્વિકતા માટે ફિક્સ હોય 1 2 3 કંઈ પણ હોઈ શકે બરાબર 0 અથવા અપૂર્ણાંક ન હોય પણ 1 2 3 હોય પ્રાથમિક તેમજ જટિલ બંને પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય પ્રક્રિયાનો ક્રમ જ્યારે અહીંયા ફક્ત કોને લાગુ પડે પ્રાથમિક પ્રક્રિયાઓને જ જટિલ પ્રક્રિયાઓ હોય તો એમના માટે આણ્વિકતાનો કોઈ અર્થ જોવા મળતો નથી અને આ પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રીતે નક્કી થાય સૈદ્ધાંતિક રીતે નક્કી ન થાય પણ આણ્વિકતા હોય તો સૌથી ધીમા તબક્કામાં પરમાણુઓને ઉમેરી અને એની ગણતરી કરવામાં આવે એટલે એમના માટે મેન ઇમ્પોર્ટન્ટ હોય RDS સ્ટેપ RDS ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો એનાથી નક્કી કરવામાં આવે ચાલો પછી જો પ્રક્રિયાના ક્રમ માટે જટિલ પ્રક્રિયામાં સૌથી ધીમા તબક્કા દ્વારા પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય એવી જ રીતના આણ્વિકતા માટે પણ ધીમા તબક્કાની આણ્વિકતા સંપૂર્ણ પ્રક્રિયાના ક્રમને સમાન પ્રાપ્ત થાય તો આ રીતના બંને વસ્તુ નક્કી કરી શકાય ક્લિયર તો ક્રમ અને આણ્વિકતા છે એ આપણને મળે નેક્સ્ટ જો તાપમાન પર આધારિત સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જી હા એક્ટિવેશન એનર્જી બેટા ચાલો સંઘાત પ્રક્રિયા અનુસાર પ્રક્રિયા થાય છે ખબર છે સંઘાત એટલે અથડામણ હા અથડામણ થાય પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે જો ને શું કરે અથડામણ અનુભવે પછી જો એના આધારે એવી લઘુત્તમ ઉર્જા કેવી ઉર્જા બેટા લઘુત્તમ ઓછી ઉર્જા જે શું કરે સંઘાત અનુભવતા અણુઓ ધરાવે જેના લીધે શું થાય સંઘાત એટલે એટેક અથડામણ સંઘાત થાય જેના લીધે અણુઓ વચ્ચેની અથડામણ અસરકારક બને તો એ સંઘાત થવા માટેની જે ઉર્જા હોય ભાઈ એમને સંઘાત થાય એમને કોઈ લગ્ન કરી જાય તમારે કોઈ હાથે લગ્ન કરવા એમને લગ્ન થાય એમને તરત થાય સંઘાત વગર બધું જ અશક્ય છે એના માટે થોડી તો માઇનર ઉર્જા જોઈએ ને હે ભાઈ કોમામાં હોય ને બેનને લગ્ન કરવા હોય તો એમ થોડાક થાય બરાબર તો એ જે લઘુત્તમ ઉર્જા હોય એ લઘુત્તમ ઉર્જાને શું કહેવામાં આવે બેટા થ્રેશોલ્ડ ઉર્જા ક્લિયર શું કહેવાય એને થ્રેશોલ્ડ ઉર્જા પ્રક્રિયકના અણુઓ દ્વારા શોષાતી જો લઘુત્તમ ઉર્જા કે જે ઉર્જાને લીધે એ કોના બરાબર હોય એના થ્રેશોલ્ડ મૂલ્યને બરાબર હોય તો એ થ્રેશોલ્ડ ઉર્જાને શું કહેવામાં આવે એની સક્રિયકરણ ઉર્જા એટલે જો થ્રેશોલ્ડ ઉર્જા કોણ હોય સક્રિયકરણ ઉર્જા પ્લસ પ્રક્રિયક દ્વારા મેળવાતી ઉર્જા સક્રિયકરણ ઉર્જા ઓછી હોય ધારો કે એક્ટિવેશન એનર્જી તો પ્રક્રિયા કેવી થાય ઝડપી મગજમાં રાખજો આ પોઈન્ટ સક્રિયકરણ ઉર્જા ઓછી તો પ્રક્રિયા કેવી ઝડપી ક્લિયર ચાલો નેક્સ્ટ જો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હોય તો એનર્જી બેરિયર એટલે થ્રેશોલ્ડ ઉર્જાને અનુરૂપ એમાંથી એને પસાર થવું પડે
પ્રક્રિયકના અણુઓ ઉર્જાનું શોષણ કરી લે, પછી શું કરે, મધ્યવર્તી સંયોજન બનાવે અને વિભાજન થાય અને શું બનાવે, નિપજ. જો HI પ્લસ HI, પેલા જો મધ્યવર્તી સંયોજન, તો આ રીતના HI બોન્ડ HI બની ગયો. પછી અહીંયા બંને વચ્ચે અથડામણ થાય, અથડામણ અહીંયાથી જો એ ભાગી જાય એટલે જો HI પ્લસ HI 2HI બની ગયું. તો આ રીતના એમની પ્રક્રિયા થાય. ક્લિયર? H2 પ્લસ I2 વચ્ચે પ્રક્રિયા થાય. તો આ રીતના સંઘાત થાય, આ સંઘાત થાય, પછી એ સંઘાત ધીમે ધીમે દૂર થાય અને મધ્યસ્થીમાંથી નિપજ છે એ બને. ક્લિયર? તો આ રીતના નક્કી કરવામાં આવે. હા, જો ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા હોય તો એમના માટે જો એક્ટિવેશન એનર્જીનો ગ્રાફ બતાવ્યો છે આપણને. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટેનો ગ્રાફ છે. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ખબર છે આપણને ડેલ્ટા H નું મૂલ્ય શું હોય, સર નેગેટિવ હોય. ઉષ્માશોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા H નું મૂલ્ય સર પોઝિટિવ હોય. ઉર્જાનું શોષણ કરે, ઉર્જા મુક્ત કરે. ઉર્જા મુક્ત કરે એટલે જો અહીંયાથી આ પ્રક્રિયકથી આ નિપજ તરફનો ગ્રાફ મળ્યો. જો આપણને નીચે નિપજો બની, તો એ શું કહેવા માંગે, જો આટલી ઉર્જા વધુ છે ને એટલે એ ઉર્જાને શું કરી દે, મુક્ત કરી દે. એટલે આ કઈ પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક. જો આ બેરિયરમાંથી પસાર થાય, હા, એનર્જી બેરિયર. આ અહીંયા સુધી ન પહોંચે, આ પોઈન્ટ સુધી, ત્યાં સુધી પ્રક્રિયા થાય નહીં. પ્રક્રિયા છે અહીંયાથી નીકળે અહીંયા સુધી પહોંચે તો આ જે એટલી ઉર્જા છે એને કઈ ઉર્જા કહેવામાં આવે, સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી. એવી જ રીતના જો ઉષ્માશોષક પ્રક્રિયા માટે પ્રક્રિયા ઉર્જાનું શોષણ કરે, એની પાસે હતી એના કરતા પણ એ વધુ ઉર્જાનું બહારથી શોષણ કરે છે. બરાબર? પછી જો એ જેટલી એટલે અહીંયા શું બની જાય, નિપજો. તો આટલી વધારાની ઉર્જાનું એમણે શોષણ કર્યું. તો આ રીતના ઉષ્માશોષક અને ઉષ્માક્ષેપક બંને નક્કી કરી શકીએ. ક્લિયર? ચાલો, આ એક્ટિવેશન એનર્જી હતી. હા, પછી પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર. જો તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરવામાં આવે તો વેગ અચળાંક કેટલો થઈ જાય, 2 ગણો થઈ જાય. તો તાપમાનનો ગુણાંક નક્કી કરી શકાય. T સમયે વેગ અચળાંક પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ અપોન T ડિગ્રી સમયે વેગ અચળાંક કેટલો છે એનાથી શું નક્કી કરવામાં આવે બેટા, તાપમાન ગુણાંક છે એનાથી નક્કી થાય. જો અણુઓનો અંશ અને ગતિ ઉર્જા વિરુદ્ધ ગ્રાફ દોરવામાં આવે તો સૌથી સંભાવ્ય ગતિજ ઉર્જા આ ગ્રાફ શું દર્શાવે, અહીંયા આ એક્ટિવેશન એનર્જી. ત્યારબાદ જ પ્રક્રિયકમાંથી શું બને બેટા, અહીંયાથી પ્રક્રિયકમાંથી નિપજ બને, નહીં તો બની શકે નહીં. તો આ રીતના અણુઓનો અંશ અને ગતિજ ઉર્જાનો ગ્રાફ છે એ ડ્રો કરી શકીએ, જે વાયુમય અણુઓ માટે ગતિજ ઉર્જા છે એ દર્શાવે. જો વર્ણન આપ્યું છે, કોઈ પણ ચોક્કસ તાપમાને જો અણુઓના અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જાનો ગ્રાફ દોરવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલેખ છે એ મળે. કેવો આલેખમાં વક્રનું શિખર અણુઓના મહત્તમ અંશની ગતિ ઉર્જા દર્શાવે. શિખર, આ શિખર શું દર્શાવે, સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા, એટલે જો મહત્તમ અંશની ગતિ ઉર્જા દર્શાવે, જેને શું કહેવામાં આવે, સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા. એટલે જો આ જે વક્રનો ટોચ છે શિખર, એને શું કહેવામાં આવે, સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા છે એને ઓળખવામાં આવે. તો આ રીતના તાપમાન પર આધારિત હોય. ક્લિયર? ચાલો નેક્સ્ટ, તાપમાનમાં વધારો થાય તો શું થાય, તો ઘણો બધો ફેરફાર થઈ જાય ભાઈ. તાપમાન વધી જાય ને, તાપમાન તો ઘણો બધો ફેરફાર થઈ જાય. શું ફેરફાર થાય, મહત્તમ વળાંક ઉચ્ચ ઉર્જા મૂલ્ય તરફ, મોટા ભાગે ગતિ ઉર્જા છે એ વધે, તાપમાન વધે એટલે. પછી વક્ર ક્યાં જાય, જમણી તરફ જાય. જો એટલે જમણી તરફ આ ટી તાપમાને જમણી તરફ જવા લાગે. હા, ત્યાં ઘણી વધારે ઉર્જાવાળા પરમાણુનું પ્રમાણ છે એ વધી જાય. પછી જો વળાંક હેઠળનો વિસ્તાર, વળાંકની નીચેનો જે વિસ્તાર હોય એ કેવો રહે, અચળ જોવા મળે. કારણ કે કુલ સંભાવના મૂલ્ય છે એ કેવા અલગ અલગ હોવા માટે, કુલ સંભાવના સમયના અલગ અલગ મૂલ્યો માટે એક જ હોવી જરૂરિયાત એ આવશ્યક છે. એટલે એટલો ભાગ કેવો રહે આપણને ગ્રાફની અંદર અચળ જોવા મળે. હા, પછી જો T+10 તાપમાન વધી ગયું, જો સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થાય અને એના લીધે પ્રક્રિયાનો વેગ પણ બમણો થઈ જાય. જો આ આટલો પહેલા T સમય હતો, પછી આ જો T+10 એટલે બમણો વધી ગયો ને, આટલો ડિફરન્સ એ થઈ જાય. જો T+10 પ્રક્રિયા કરતા વધારાના અણુઓનો અંશ વધી જાય, અણુઓનો ફટાફટ પ્રક્રિયા કરવા લાગે. કેમ, તાપમાન વધી ગયું કે નહીં ભાઈ. આપણી પાછળ સિંહ દોડે તો અચાનક સિંહ દોડે તો ભાગો મરી ગયા. એમ T+10
એટલે જો પ્રક્રિયા ફટાફટ થવા લાગે કે ના, ઝડપથી ફાસ્ટલી રિએક્શન થાય. હા, ક્લિયર? ચાલો નેક્સ્ટ જો આર્હેનિયસ સમીકરણ. વાવ, સાયન્ટિસ્ટ આર્હેનિયસ આપ્યું હતું એટલે આર્હેનિયસ સમીકરણ કહેવાય. શું કહેવામાં આવે? રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તાપમાન વચ્ચેનો સંબંધ આર્હેનિયસે નક્કી કર્યો હતો. સૂત્ર આપ્યું હતું શું? K = AE raised to minus EA upon RT. K = AE raised to minus EA upon RT. K = AE raised to minus EA upon RT. એ શું દર્શાવે? આરએનએસ આવૃત્તિ અથવા આવૃત્તિ અવયવ અથવા તો પૂર્વઘાતાંક અવયવ મગજની અંદર ફિટ રાખવું ત્રણેય વસ્તુ. આર વાયુ અચળાંક, ઈ એ શું છે? સક્રિયકરણ ઉર્જા જૂલ પર મોલ, બરાબર. પરિબળ E raised to minus EA upon RT. એ શું હોય? અણુઓના અંશને અનુરૂપ એની શું નક્કી કરી શકીએ? ગતિજ ઉર્જા જે ઈ એ જેટલી હોય એનાથી વધુ પણ હોઈ શકે. આ રીતે આરએનએ સમીકરણથી જાણવા મળ્યું. શું જાણવા મળ્યું? આવું જાણવા મળ્યું. શું? કે તાપમાનમાં વધારો અથવા સક્રિયકરણ ઉર્જાની અંદર જે કાંઈ ઘટાડો થાય એ ઘટાડાથી પ્રક્રિયાનો વેગ વધે છે. તાપમાનનો વધારો થાય અથવા તો સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય તો પ્રક્રિયાનો વેગ વધે અને ઘાતાંક અવયવ વધતા વેગ અચળાંક જે કાંઈ હોય એ વેગ અચળાંકમાં પણ શું થાય? ઘાતાંકના અવયવ વધે એમ વેગ અચળાંક પણ વધે. ખબર પડી? ચાલો, તો વેગ અચળાંક પણ વધી શકે છે એ પણ નક્કી કરી શકીએ. ક્લિયર? સમજ પડી કે નહીં? અરે બોલો, બોલો. ચાલો, તો આ રીતના આર્યની સમીકરણ શું જોવા મળે? શું જોવા મળે? K = AE raised to minus EA upon RT. K = AE raised to minus EA upon RT. This is called Arrhenius equation. નેક્સ્ટ જો સમીકરણને બંને તરફ લઘુગુણક લેવામાં આવે એટલે ln એડ કરવામાં આવે તો ln K = minus EA upon RT પ્લસ ln A. ln K વર્સિસ 1/t નો આલેખ દોરવામાં આવે તો આલેખ કેવો મળે? સીધી રેખામાં પ્રાપ્ત થાય. ઢાળનું મૂલ્ય શું દર્શાવે? Y = mx + c. ઢાળ -EA upon RT અને આંતરછેદ શું દર્શાવે? ln A. T1 તાપમાને ln K1 = EA upon RT plus ln A. T2 તાપમાને ln K2 = EA upon RT plus ln A. ગ્રાફ દોરવામાં આવે તો ગ્રાફ આવો જ મળે ને આપણને, સેમ, બરાબર. log K ln K વર્સિસ ln T નો ગ્રાફ દોરવામાં આવે તો જો ગ્રાફ કેવો મળે છે આપણને? સીધી રેખામાં, સુરેખ રેખામાં પ્રાપ્ત થાય તો અહીંયા એના ઢાળનું મૂલ્ય મળી જાય -EA/RT ને આંતરછેદ શું મળી જાય? ln A. ચાલો, પછી જો બંને સમીકરણની હવે બાદબાકી કરવામાં આવે ln K2 - ln K1 = શું મળે? EA upon RT - 1 - EA upon RT2. સાદું રૂપ આપો તો ln K2 upon K1 = EA upon R into 1/T1. જો EA upon R અહીંયાથી સામાન્ય કાઢી લીધા. 1/T1 - 1/T2 તો શું મળે? ln ની જગ્યાએ log મૂકો તો log K2 upon K1 = EA upon 2.303R 1/T1 - 1/T2. સાદું રૂપ આપીએ તો આ આપણને સૂત્ર છે લાસ્ટ મળી જાય. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈઝ. દાખલાની અંદર બહુ બધી જગ્યાએ ઉપયોગ થાય. હા, ચાલો, log K2 upon K1 = EA upon 2.303R T2 - T1 upon T1 into T2. તો આનાથી log છે એ નક્કી કરી શકીએ. ક્લિયર? ખ્યાલ આવ્યો દરેકને? તો આ રીતના નક્કી થાય. નેક્સ્ટ જો ઉદ્દીપકની અસર. ઉદ્દીપક દીપક એ કેવો દીપક? નાલાયકો. ઉદ્દીપક એવો પદાર્થ છે જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફાર ન કરે. કોઈ ફેરફાર કરે નહીં અને છતાં પણ શું થાય? પ્રક્રિયાનો વેગ વધારી દે, પ્રક્રિયાને ઝડપી બનાવી દે. જો MnO2 KClO3 ના વિઘટનમાં ઉમેરવામાં આવે તો KCl + 3O2 બને. પ્રક્રિયાનો વેગ છે એ વધે. ઉદ્દીપક કેવી રીતના ક્રિયા કરે? તો મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત એને અનુસરે. પ્રક્રિયકો ઉદ્દીપક એમાંથી જો મધ્યવર્તી સંકીર્ણ બનાવે. જો A + B સાથે કોણ જોડાઈ ગયું? અહીંયાથી C ઉદ્દીપક જોડાઈ ગયો. પછી શું બની જાય? A + B નિપજ બની જાય એટલે ઉદ્દીપક પાછો નીકળી જાય. તો આ રીતના આ ઉદ્દીપકની ક્રિયાવિધિ જોવા મળે છે. કયા સિદ્ધાંતને અનુસરે બેટા? મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત છે અને અનુસરીને એ ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ પ્રિન્સિપલ એમને વર્તે અને આ રીતના પ્રક્રિયા થાય તો ઉદ્દીપકની ક્રિયાવિધિ છે એ જોવા મળે. આ રીતના ઉદ્દીપક છે એ વર્ક કરે. સક્રિયકરણ ઉર્જા પર ઉદ્દીપકની અસર. ઉદ્દીપકનો ધંધો શું? તો એ ગ્રાફ દ્વારા જો ઉદ્દીપકનું કામ શું? જો ઉદ્દીપક સાથેનો પ્રક્રિયા પથ. પેલા જો ઉદ્દીપક વગરની સક્રિયકરણ ઉર્જા. આ જે ગ્રાફ દેખાય ને, ઉદ્દીપક વગરની સક્રિયકરણ ઉર્જા.
તો જો સક્રિયકરણ ઉર્જા વધારે હતી. પછી ઉદ્દીપક ઉમેરો એટલે જો સક્રિયકરણ ઉર્જા અહીંયાથી અહીંયા સુધીનો એટલો જ ગ્રાફ મળે. ક્લિયર? ઉદ્દીપક સાથેની સક્રિયકરણ ઉર્જા. તો આ રીતના ઉદ્દીપક શું કરે? પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ડાઉન કરે, ટોય ઘટાડે. શું કરે? ટોય ડાઉન કરી દે. કોણ ડાઉન કરે? ઉદ્દીપક. યસ, વેરી ગુડ, એબ્સોલ્યુટલી રાઈટ. ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરવાનું કામ કરે. હા, ઉદ્દીપકની લાક્ષણિકતા શું? ઉદ્દીપકનું ઓછું પ્રમાણ કેવું હોય? ઓછું. તો પણ પ્રક્રિયકોના વધારે જથ્થાને શું કરી દે? ઉદ્દીપિત એટલે ઝડપથી પ્રક્રિયા કરાવી દે. પછી ઉદ્દીપક ગિબ્સ ઉર્જામાં ફેરફાર કરે નહીં. સ્વયંભૂ પ્રક્રિયાનું ઉદ્દીપન કરી શકે પરંતુ અસ્વયંભૂ પ્રક્રિયાનું ઉદ્દીપન કરી શકે નહીં. ઉદ્દીપક પ્રક્રિયાના સંતુલન અચળાંકમાં પણ કોઈ ફેરફાર ન કરે. સંતુલન અચળાંકને બદલે નહીં, પણ સંતુલનને શું કરે? ઝડપથી પ્રાપ્ત કરવું હોય. ઝડપ ઇઝ ઇક્વલ ટુ ઉદ્દીપક. ઉદ્દીપક છે એ બધું કામ ઝડપી કરાવરાવે ટૂંકમાં, ઇન શોર્ટ. બરાબર? તો ઉદ્દીપક જો સંતુલન અચળાંકને અસર ન કરે પણ સંતુલનને ઝડપથી પ્રાપ્ત કરાવી દે. તો આ રીતના ઉદ્દીપક છે એનો વર્ગ જોવા મળે. ક્લિયર? રાસાયણિક પ્રક્રિયાનો સિદ્ધાંત. જો આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયકોના અણુઓને શું ગણવામાં આવે? સખત ગોળા તરીકે સ્વીકારવામાં આવે. તો પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે અથડાય. બરાબર? અથડાય છે ને, અથડામણ થાય તો જ તો પ્રક્રિયા થાય. પ્રક્રિયાનો વેગ અસરકારક અથડામણોની શેના પર આધાર રાખે બેટા? એટેક કરે ને, નંબર ઓફ એટેક. એટેક કેટલા મોલેક્યુલ્સ કરે છે? અથડામણોની સંખ્યા પર આધાર રાખે. પેલું જો ઉર્જા, સંઘાત પામતા અણુઓની ઉર્જા થ્રેશોલ્ડ ઉર્જાથી કેવી હોવી જોઈએ? વધુ. તો જ એમનું સંઘાત થાય. ભાઈ લઘુત્તમ ઉર્જાથી થોડીક તો વધુ હોવું જોઈએ ને બેટા, તો તે સંઘાત કરે, નહીં તો થોડો સંઘાત થવાનો. પછી જો સંભાવ્યતા અથવા ત્રિવિન્યાસી અવયવ, ત્રિવિન્યાસી અવયવ પી સંઘાતમાં અણુઓ યોગ્ય સમયે દિક વિન્યાસ ધરાવતા હોવા જોઈએ. તો સંભાવ્યતા અવયવ નક્કી કરી શકીએ. દિક વિન્યાસ એટલે યોગ્ય દિશા. ભાઈ આમ જોવો, તમને કહું છું, આમ જો, એક આ બાજુથી આવે અને એક આમ આવે તો થોડોક સંઘાત થાય. આમથી નીકળી જાય કાં તો આ ઝડપથી નીકળી જાય. પણ સંઘાત માટે શું હોવું જોઈએ? બોલો. સંઘાત માટે સામસામે આવવા જોઈએ. તો જ શું થાય? સંઘાત. નહીં તો સંઘાત થાય નહીં. ક્લિયર? ચાલો પછી આરએનએ સમીકરણ અનુસાર જો કે ઇઝ ઇક્વલ ટુ શું બની જાય? પી ઝેડ એ બી રેસ ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી. તો આનાથી આપણે આરએનએ સમીકરણ છે એ મેળવી શકીએ. બરાબર? આરએનએ સમીકરણ મેળવીએ તો આરએનએ સમીકરણ આપણને મળ્યા કે ઇઝ ઇક્વલ ટુ પી ઝેડ એ બી ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી. એનાથી નક્કી કરી શકીએ. હા, તો આ રીતના સંઘાતના સિદ્ધાંતનો ઉપયોગ કરીને નક્કી કરી શકીએ. ચાલો પછી જો ફરીથી સૂત્રો છે. પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો ત્વરિત પ્રક્રિયાનો વેગ -1/a dA/dt. આ બંને શું છે? પ્રક્રિયક પ્લસ બંને શું છે? ડીસી ને ડીટી. તો ડીસી ને ડીડી એ નિપજ. સરેરાશ પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો ડી ની જગ્યાએ શું લગાવી દેવામાં આવે બેટા? ડેલ્ટા. આરએનએ સમીકરણ કે ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી. પછી જો શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ ને nth ક્રમ માટેના પણ સૂત્રો છે એ નક્કી કરી શકીએ આપણે. ખ્યાલ આવે છે? આ બધા સૂત્રો આપણે ભણી ગયા છીએ એ જ છે. વેગ નિયમ જો શૂન્ય ક્રમ માટે -dA/dt ઇઝ ઇક્વલ ટુ કે, પ્રથમ ક્રમ માટે -dA/dt ઇઝ ઇક્વલ ટુ કે, દ્વિતીય ક્રમ માટે -dA/dt ઇઝ ઇક્વલ ટુ કે રેસ ટુ સ્ક્વેર, n ક્રમ માટે કે રેસ ટુ n. ત્વરિત વેગ નિયમ નક્કી કરવો હોય તો a ઇઝ ઇક્વલ ટુ a0 માઇનસ kt. પ્રથમ ક્રમ માટે a ઇઝ ઇક્વલ ટુ a0 રેસ ટુ e રેસ ટુ માઇનસ kt. દ્વિતીય ક્રમ માટે 1/a ઇઝ ઇક્વલ ટુ 1/a0 પ્લસ kt. nth ક્રમ માટે a ની જગ્યાએ ઘાત છે તો n-1 લઈને નક્કી કરવામાં આવે, જેમાં આપવાનું હોય પ્રાથમિક ક્રમ. એકમો નક્કી કરવામાં આવે તો શૂન્ય ક્રમ માટે મોલર પર સેકન્ડ, પ્રથમ ક્રમ માટે 1/સેકન્ડ, દ્વિતીય ક્રમ માટે 1/મોલર ઇન્ટુ સેકન્ડ, nth ક્રમ માટે 1/મોલર n-1 ઇન્ટુ સેકન્ડ. બરાબર? પછી કે નક્કી કરવામાં આવે તો ગ્રાફ કેવો મળે? a વર્સિસ t નો. અહીંયા ln a વર્સિસ t. દ્વિતીય ક્રમ માટે 1/a વર્સિસ t અને nth ક્રમ માટે 1/a રેસ ટુ n-1 gives to t. ચલો એમાં પણ અપવાદ પ્રથમ ક્રમનો હોય. અર્ધ આયુષ્ય સમય. તો શૂન્ય ક્રમ માટેનું સૂત્ર મળે t1/2. આખા ચેપ્ટરનો સાર છે.
બરાબર. આપણને એટલીસ્ટ આ ફોર્મ્યુલા બી ખબર હોવી જોઈએ, તો દાખલાની અંદર એનો યુટિલાઇઝ થાય. T1 ઇઝ ઇક્વલ ટુ A0/2 કે. પ્રથમ ક્રમ માટે T1 ઇઝ ઇક્વલ ટુ ln2 કે. બરાબર. દ્વિતીય ક્રમ હોય તો એમના માટે T1 ઇઝ ઇક્વલ ટુ 1/A0 ઇન્ટુ કે. nth ક્રમ માટે T1 ઇઝ ઇક્વલ ટુ 2n-1 કે ઇન્ટુ A0n-1. એમાં પણ અપવાદ પ્રથમ ક્રમ. ખ્યાલ આવ્યો? તો આ રીતના સૂત્રોથી નક્કી કરી શકીએ. ખબર પડી? તો અહીંયા આપણે આ પ્રક્રિયાક્રમ ને આણ્વિકતા વિશેની વાત કરી. ઓકે, ખ્યાલ આવ્યો ગાઈઝ દરેકને? તો અહીંયા આપણે આ રાસાયણિક ગતિકી ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ. ઓકે, બાય એવરીવન, બાય.